નમસ્કાર, પ્રણામ, જય રામાધાની. કેમ છો મિત્રો? મજામાં? સ્વાગત છે આપણા એક નવા વિડીયોની અંદર. અને સૌથી પહેલાં તો બધાને હર હર મહાદેવ, જય દ્વારકાધીશ અને જય રામદેવ. મિત્રો, ખૂબ તમારો સપોર્ટ મને મળે છે, ખૂબ તમારો પ્રેમ મને મળે છે. જેવો તમે ઇન્સ્ટાગ્રામમાં પ્રેમ કર્યો, ફેસબુકમાં કર્યો, એવો જ પ્રેમ, સાથ, સહકાર ને સપોર્ટ મને તમે યુટ્યુબમાં આપો હોવ. દિલથી આભાર. પહેલાં તો હું તમારો આભાર માની અને તમે થંબનેલ જોઈને આવ્યા, બસ એવું જ થયું. એ પહેલાં આપણે એક બીજી વધારાની ચર્ચાઓ કરી લઈ કે આ વનસ્પતિ છે, આને તમે શું કહો? આને વનસ્પતિ જ કહેવાય. તમારી બાજુ આને શું કહે એ જરાક કોમેન્ટ કરી દેજો. અમે આને વિકરો કહી. અને આ છે ને એ ખાવાય, બહુ ખાવાની મજા આવે. જો હું ખાઉં તમારી સામે, બહુ સારી વસ્તુ છે. અને આનો ઉપયોગ ક્યાં થાય જરી કોમેન્ટ કરી દેજો. અને જે તમે જોઈને આવ્યા એ થંબનેલ, બસ આજ કંઈક એવું જ થયું. એમાં એવું હતું, મારે ફેસ રિવીલ કરવું હતું અને હું ફેસ રિવીલ કરવાનો જ હતો, પણ એમાં એવું થયું ભાઈ, ધબધબાટી બોલી ગઈ. એની મને ચોખ્ખી નાખી હતી કે મેં તમને કીધું ફેસ રિવીલ ના કરજો, ના કરજો, છતાંય તમે કે માનતા નથી. એટલે એવું થયું કંઈક. અને મારે ફેસ રિવીલ મતલબ કરવું નહોતું, પણ હું કહું આ છે ને, મતલબ આગલા વ્લોગમાં મેં કેમ કીધું હતું કે ફેસ રિવીલ હું છે ને એને ખબર નહીં હોય ને એવી રીતના કરી નાખી. એટલે મિત્રો એ રીતના ફેસ રિવીલ કરવા ગયો, એમાં થઈ ગયો બહુ મોટો ઝઘડો. પણ જો ભાઈ લગ્ન કરો ને એટલે આવી નાની મોટી વસ્તુ ચાલુ જ હોય. એમાં બહુ શું કહે બહુ ટેન્શન નહીં લેવાનું ભાઈ, આવું ચાલુ જ હોય. કેમ કે આ મારે એકને નહીં, આ બધાને આવું જ હોય. પણ કંઈ વાંધો નહીં, એને સોશિયલ મીડિયામાં ના આવવું હોય, ના ઉતરવું હોય તો આપણે ફેસ રિવીલ નહીં કરીએ. અને એક વાતે સાચું છે ભાઈ કે બાયું મતલબ સોશિયલ મીડિયામાં ના આવે ત્યાં સુધી સારું. પણ પબ્લિકની ડિમાન્ડ છે, મારા મિત્રો એમ કહે છે કે કપલમાં વિડીયો બનાવો તો સારું રહે, ફેમિલી વિડીયો બનાવો તો સારું રહે. મિત્રો, ફેમિલી વિડીયો બનાવવો હોય થોડુંક કઠિન છે. કેમ કે ફેમિલી વિડીયો બનાવવો ને શું કહું યાર, મારા આગળ બોલવા માટે શબ્દો નથી. અને હું છે ને ભાઈ ફેસ રિવીલ કરી જ નાખત આજે, પણ હવે મારા ઘેરે નથી જવાય. કેમ કે અમારા બે વચ્ચે થઈ ગયો બહુ મોટો ઝઘડો. વાંધો નહીં, હું આવતો રહ્યો આ બાજુ ખેતરમાં. જોઈ લ્યો તમે, અહીંયા મારી માંડવી વાવલ છે. થોડીક માંડવી ઓલા ખેતરમાં વાવલ છે અને થોડીક માંડવી આ ખેતરમાં વાવલ છે. અને અહીંયા આમાં ફુવારા ચાલુ કરી દીધા છે. ઓલી બાજુ હજી બાકી છે, આ બાજુ કરી દીધા. અને ફાઇનલી આપણી માંડવી ઉગી ગઈ. હું તમને દેખાડી દઉં. ફાઇનલી આપણી માંડવી ઉગી ગઈ, જોઈ લ્યો. આમ હાયરે મંડી થવા. તો હું છે ને આ બાજુ આવતો રહ્યો. હું યાર વાત કરું ભાઈ, હાયલા રાખે, કંઈ વાંધો નહીં. હવે દેખાતી નથી યાર. મિત્રો, મારા આગળ છે ને આઈફોન 15 પ્રો મેક્સ છે. હાથમાંથી પડી ગયો, પાછળના ભાગમાં સ્ક્રેચ થઈ ગયા, હાથમાંથી પડ્યો એટલે. પણ છે ને એમાં એવું થયું કે મેં વ્લોગ સ્ટાર્ટઅપ કર્યો હતો. મતલબ આજ છે ને હું કહું એક થોડુંક બીજું કામ હતું, એટલે હું કહું આજ છે ને વ્લોગ જવા દો. એટલે વ્લોગ ઉતારતો હતો, એટલે વ્લોગ મેં ચાલુ કર્યો હતો. હવે આ બાથરૂમ થયું ને એના લીધે, ઝઘડો થયો ને એના લીધે હવે મારી વ્લોગે આખો ડિલીટ કરવો પડશે. કેમ કે વ્લોગનું મકસદ એક જ હતું, ફેસ રિવીલ માટેનું. એટલે સવારનો બહુ મસ્ત વ્લોગ બનાવ્યો હતો મિત્રો, 1 નંબરનો વિડીયો બનાવ્યો હતો, ઘટે નહીં એવો વિડીયો બનાવ્યો હતો. પણ ભાઈ આવું કંઈક થયું, પણ વાંધો નહીં. એ જોઈ છે, જો અહીંયાથી જોઈ. એ તો સાંજે વિડીયો આવી હજારો, વિડીયામાં તારે જવાબ દેવો જોઈએ. તે હું હે વિડીયામાં જવાબ દેવો જોઈએ હજારો. એ કે વિડીયો મારું નામ ના આવવું જોઈએ ક્યાંય. તો નહીં, તારું નામ નહીં લઉં, પણ વાંધો નહીં યાર, હાયલા રાખે. એમાં એવું થયું કે હે ને હું એનું ફેસ રિવીલ કરવા માટે એ વાહિંદા કરતી હતી ભેહુના. એટલે હું વાહેથી એનું ફેસ રિવીલ કરવા ગયો, મતલબ કે આમ દેખાડવા ગયો આવી રીતના. તો એમાં હે ને એની હાવેણો માર્યો ને એમાં ફોન પડી ગયો હેઠો પડ્યો ને. એટલે ભાઈ જરાક રહી ગયો, જરાક
મારો આઈફોનનો કેમેરો હોય ને એની એક્ઝેક્ટ બાજુમાં જરાક સ્ક્રેચ થઈ ગયો. અને જો એ સ્ક્રેચ જરાક એની બાજુમાં થયો ને જરાક આગળ થયું હોત ને તો મિત્રો મારા હે ને કેમેરાના લેન્સ આખા પતાવી દે. પણ બચી ગયો ફોન. અને ભાઈ આમાં તો પછી બધું ધ્યાન રાખવું પડે યાર. અને એક રીતના એની વાતે સાચી છે કે ભાઈ એની કીધું છે કે મારે સોશિયલ મીડિયામાં નથી આવવું તો હું કંઈ જબરજસ્તીથી એને સોશિયલ મીડિયામાં ના ઉતારી શકું. પણ વાંધો નહીં, એક ટાઈમ આવશે એ એમ કહેશે કે કંઈ વાંધો નહીં, હું એ સોશિયલ મીડિયામાં ફેમિલી વ્લોગમાં તમને સપોર્ટ કરી તેથી વેલકમ. બાકી કંઈ વાંધો નહીં. અને આવું બધું મિત્રો હાયલા રાખતું હોય. જો લગ્ન કરો ને એટલે આવું હાયલા જ રાખતું હોય. આ તો ભાઈ મારે બ્લોગ બાબતે જરાક માથાકૂટ થઈ ગઈ. પણ ઘણાઓને તો ભાઈ બહુ મોટી માથાકૂટું થતી હોય. પણ થયા રાખે ભાઈ, હાયલા રાખે. જોયું જવાનું આગળ બધું હાયલા રાખે મિત્રો. અને એમાં ટેન્શન નહીં લેવાનું, હાયલા રાખે ભાઈ. આમાં થોડોક મારોય વાંક છે. આજ સવારનો હું પ્લાન કરતો હતો કે આજ તમારે ફેસ રિવીલ કરી જ નાખું. અને એમાં હું ફેસ રિવીલ કરવા હાટું ઘણા બધા પ્લાનિંગ કર્યા. પણ બધા મારા પ્લાનિંગ છે ને કેન્સલ થયા, મતલબ કે ફ્લોપ ગયા. એ કંઈ પ્લાનિંગે કામ ના કર્યું. હું સવારનો પ્લાનિંગ કરતો હતો કે કઈ રીતના ફેસ રિવીલ કરું, કેમ કે આમ તમે સામે ફેસ રિવીલ કરવા જાઓ તો ભાઈ તો ના કર, મતલબ કે મોઢું હતાડી જાય. છાનું ફેસ રિવીલ કરવું હતું અને સીટિયા સનમુનો જે ફેસ રિવીલ કરવા ગયો ને એમાં ભાઈ માથાકૂટ થઈ. થોડોક ફોન પડ્યો અને મને કીધું કે આવી રીતના મારે સોશિયલ મીડિયામાં નથી આવવું, તમે વિડીયો ના બનાવો. જો બનાવ્યો તો મજા નહીં આવે. એટલે હું છે ને ધરારથી એમ કહેવા ગયો ગુસ્સામાં, મજા નહીં આવે એટલે શું છે, મારે ફેસ રિવીલ કરવું જ છે, હું ફેસ રિવીલ કરી જ દેવાનું. એમ કરીને ફોન લઈને આવી રીતના શૂટ કરવા ગયો ને એમાં હાવણો માર્યો ને એમાં ફોન પડી ગયો. ભાઈ જરાક મારા નસીબ હારા કે મારો 1.5 લાખના ફોનમાં ખર્ચો ના આવ્યો. જો લેન્સ બેન્સમાં આવ્યો હોત ને તો ભાઈ લેન્સ તૂટી જાત. તો માની લ્યો ને કે 50-60 હજારનો ખર્ચો આવત. કેમ કે 1.5 લાખનો તો આ ફોન આવે. અને પછી એમાં તમે કેમેરા લેન્સ ને ભાઈ ઓરિજિનલ હોય એવું તો ના થાય પછી. એટલે એવી બાકાચીકી થઈ ગઈ છે ભાઈ, હાયલા રાખે. અને હું જરીક બાકાચીકી બોલાવીને વયો ગયો તો ઓલી બાજુ ખેતરમાં. ને હવે જો પાછો જાઉં હું ના ખેતરમાંથી હાયલો જાઉં. આમ જોઉં તમારે માંડવી આપણે આમ થઈ ગઈ હાયરે ઠીક હાયલા રાખે મિત્રો. બધેના દી આવે, વાંધો નહીં, કંઈ વાંધો નહીં. આપણે કોઈક ફેસ રિવીલ ધરાર કરીને જોઉં તમે ભલે. માથાકૂટ થઈ ગઈ છે ભાઈ જબરજસ્ત, હાયલા રાખે, કંઈ વાંધો નહીં. ફેસ રિવીલ ના કરવા દેવું હોય તો કાંઈ નહીં, આપણે કંઈ વાંધો નથી. જો જાય હજી એક વાર ખોપરાવી આપણે. અને જો આપણી બધુડી યાર કેવી છે, મસ્ત મજાની છે ને, જોરદાર બધુડી ઊભી છે ને. જો આપણે ભીહું ઊભી છે, કાંયા ઊભી છે, કાં ઊભી, જો જાય મિત્રો. હું એકને સંભળાવ્યું ને ખારી થઈ ગઈ, જો જાય. પણ વાંધો નહીં મિત્રો. દર્શેલ તાર મમ્મીને હાઈટ કરી દે, હાવેણા મારવા થોડે છે. હાઈટ કરી દે તાર મમ્મીને. કઈ વાંધો નહીં, અમારો દી આવશે કોક દી. અને જો અહીં આપણો ગબ્બર ગેસ છે, જોઈ લ્યો. તો મિત્રો કંઈ વાંધો નહીં, આપણે જેથી મોકો મળીએ તેથી ફેસ રિવીલ કરીશું. ત્યાં સુધી બધાને જય રામાધાની. મળીએ એક નવા વિડીયોની અંદર. અને ચેનલમાં નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આપણા વિડીયો કાયમ જોતા રહેજો. આપણે કાયમ નવીન લઈ આવવાના હોય, કંઈક નવું લઈ આવવાના હોય, બધાને એન્જોય કરાવી દઈ એવું લઈ આવવાના હોય. કોમેડી વિડીયો મસ્ત મજાના લઈ આવવાના હોય. અને આ વિડીયોમાં મિત્રો જરૂરથી મને કોમેન્ટ કરો
કે નેક્સ્ટ વિડીયો હું કયો બનાવું, પ્રેન્ક વિડીયો બનાવું, આ તે તમે જે કહેવો એ વિડીયો હું બનાવી. કોમેન્ટ કરો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો. સબસ્ક્રાઈબ નહીં કરો તો હાલ છે પણ કોમેન્ટ કરી દો. ત્યાં સુધી બધાને જય રામાધાની અને મહાદેવ હર. મળીએ એક નવા વિડીયોની અંદર.